તો રાજુલાના ચોતરા ગામની નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે। બ્રિજ પર પણ પાણી ફરી વળતા એમ્બ્યુલન્સને પરત ફરવાનો વારો આવ્યો। એટલી સ્થિતિ અકલ્પનીય છે। સગર્ભા માટે એમ્બ્યુલન્સ બોલાવી હતી, તેને પરત ફરતા હાલાકી થઈ રહી છે પરિવારને। બ્રિજ પાણીમાં ગરક થઈ જતા ગામમાં અવરજવર બંધ થઈ ગઈ છે અને આ દ્રશ્યો જુઓ। એક બાજુ એમ્બ્યુલન્સ ઊભી છે, બીજી તરફ છે પરિવાર કે જે મહિલા અત્યારે પ્રસૂતિની પીડાથી પીડાઈ રહી છે, ત્યારે એમ્બ્યુલન્સ આવી શકે તેવી સ્થિતિ જ નથી। પાણીનો ફ્લો વચ્ચે જુઓ, બ્રિજ આખો પાણીમય થઈ ગયો છે એટલે એમ્બ્યુલન્સને પણ અહીં આવતા બહુ મોટું જોખમ સર્જાઈ શકે છે અને આ લોકો પેલી તરફ ન જઈ શકે કારણ કે સ્થિતિ આપ જુઓ, બ્રિજ આખો પાણીમાં ડૂબી ગયો છે, ગરકાવ થઈ ગયો છે એટલે બંને છેડે કોઈ વિકલ્પ વધ્યો નથી અને કુદરતના મારની અસર આ પ્રકારે પણ લોકોને પડી રહી છે કારણ કે આવા પણ કિસ્સાઓ સામે આવે છે કે જ્યાં વરસાદને કારણે લોકોને હેરાનગતિ વધી છે। આપણે હંમેશા વાત ખેડૂતોની કરતા હોઈએ, પાકની કરતા હોઈએ, નીચાણવાળા વિસ્તારોની કરતા હોઈએ, પરંતુ આવા કેસ પણ ખરેખર દયનીય હોય છે।